વિદ્યાર્થીઓ, આજે આપણે છેલ્લો વિડિયો આ ચેપ્ટરનો જોવા માંગીએ છીએ. ઉદાહરણનો ત્રીજો અને આઠમો દાખલો. બીજા બધા દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે આપણા આઠમા ચેપ્ટરનો આ છેલ્લો વિડિયો છે. આ વિડિયોમાં બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે, જેમાં ઉદાહરણનો ચોથો દાખલો એ 5 માર્ક માટે છે અને આઠમો દાખલો એ 3 માર્ક માટેનો છે. દાખલો સમજીએ. પહેલા આપણે જોઈએ છે ઉદાહરણનો ચોથો દાખલો કે કેપિટલ R ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે. તો આપણે આ બે ગોળા લઈએ. આ પહેલો અને આ બીજો, જેમાં બંનેની ત્રિજ્યા એ r જેટલી છે, પરંતુ પહેલા ગોળાનું દળ m અને બીજા ગોળાનું દળ એ 4m જેટલું છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર એ 6r છે. આ પહેલા ગોળાનું કેન્દ્ર, આ બીજા ગોળાનું કેન્દ્ર, વચ્ચેનું અંતર એ 6r જેટલું લઈ શકાય, કારણ કે આપણને એટલું જ લેવાનું છે કે આવેલું છે. ચાલો આગળ. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલી છે. એમ દળના ગોળાની એટલે કે આ સપાટી પર સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. તો આની સપાટી ઉપર રહેલો સ્મોલ m દળનો પદાર્થ, જેને 4m દળના પદાર્થની સપાટી પર ફેંકવામાં આવે છે, આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. તો આપણે અહીં ઝડપ એ શોધવાની છે. તો આપણે ઝડપ શોધવા માટે અહીંયા એક એવું વિચારીએ કે આ જે બંને ગોળાનું જે કેન્દ્ર છે બિંદુ M, આગળ પરિણામી બળ શૂન્ય થાય છે. તો લખીએ કે ધારો કે બે ગોળાની વચ્ચે ના બિંદુ M આગળ પરિણામી બળ એ શૂન્ય થશે. તેથી પહેલા ગોળાને કારણે બિંદુ N ઉપર લાગતું બળ Fn1 અને બીજા ગોળાને કારણે N બિંદુ આગળ લાગતું બળ એ સરખું થશે. કેમ સરખું થશે? તો અહીંયા બંને જે બળ લાગે છે એ બળનું પરિણામી બળ એ કેટલું છે? શૂન્ય છે. એટલા માટે એટલે એવું કહી શકાય કે પહેલાને કારણે N ઉપર લાગતું બળ Fn1 અને બીજાને કારણે N ઉપર લાગતું બળ Fn2 મૂલ્ય સરખું, દિશા વિરુદ્ધ. એટલે ખરેખર સૂત્ર તો આવું જ લખાય કે Fn બરાબર Fn1 Fn2. પણ આ જે છે Fn એ 0 છે ને 0 હોય તો એક જો સ્ટેપ બીજે બાજુ લઈ આવો તો આ બંનેની વચ્ચે બરાબર લખી શકાય. તો એ રીતે મેં અહીં ડાયરેક્ટ લખી દીધું છે. તો જો પરિણામી બળ શૂન્ય હોય તો આ બંને બળ એ કેવા થશે?
થશે ક્યાં બિંદુ n આગળ તો બળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે g હવે આ પહેલા ગોળાનું બળ n બિંદુ આગળ જ્યારે m દળનો પદાર્થ n બિંદુ આગળ પહોંચે ત્યારે દળ સ્મોલ m છેદમાં એકબીજા વચ્ચેનું અંતર ધારી લઈએ કે ધારો કે r જેટલું છે એટલે r સ્ક્વેર બરાબર બીજા ગોળાનું દળ 4m અહીંયા જ્યારે સ્મોલ m દળનો પદાર્થ આવે તો ત્યારે m અને એ બીજા વચ્ચેનું અંતર કેટલું રહેશે તો 6r r જેટલું તો 6r r આનો વર્ગ તો અહીંથી કેપિટલ G કેપિટલ M સ્મોલ m કેન્સલ થશે તો વર્ગમૂળ લઈએ તો 1/r બરાબર 2 6r સ્મોલ r રહેશે ક્રોસ ગુણાકાર કરતા 6r r is equal to 2r તો માટે 6r બરાબર સ્મોલ r પેલી બાજુ જશે એટલે 3r લખાશે તો માટે સ્મોલ r બરાબર કેટલા તો એ જવાબ આવશે 2r એટલે કહેવાય કે પહેલા ગોળાની બિંદુ n એ કેટલા અંતરે આવેલું છે r એટલે કે 2r જેટલા અંતરે આવેલું છે હવે જ્યારે પહેલી કન્ડિશન કે જ્યારે સ્મોલ m દળનો જે પદાર્થ છે આ એ પહેલા ગોળાની સપાટી પર હોય ત્યારે તેની શરૂઆતની ગતિ ઊર્જા એ રહેશે 1/2 mv² કારણ કે એની જ્યારે એ પહેલા ગોળાની સપાટી ઉપર હોય ત્યારથી એને ફેંકવાનું છે એટલે ત્યારે એની સ્થિતિ ઊર્જા છે ગતિ ઊર્જા છે 1/2 mv² તો સ્થિતિ ઊર્જા કેટલી આવશે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે -g પહેલા ગોળાનું બળ m સ્મોલ m અને એ સપાટી પર છે તો સપાટીથી પહેલા ગોળાનું અંતર કેન્દ્રનું અંતર લખાય r આ જ રીતે બીજા ગોળા એ પહેલા ગોળા ઉપર અસર કરે તો સૂત્ર g બીજા ગોળાનું દળ m આ ગોળાનું દળ છે સ્મોલ m તો આટલું અંતર કેટલું રહેશે તો એ અંતર 6r સ્મોલ r કેપિટલ r બરાબર કે વિદ્યાર્થીઓ જરાક સમજજો કે આ જે આ સ્મોલ m દળનો પદાર્થ છે એ આપણે ક્યાં લીધો છે આ સપાટી પરથી આપણે બીજા ગોળા તરફ ફેંકવાનો છે તો ત્યારે ફેંકીએ તો ત્યારે તેની પાસે ગતિ ઊર્જા તો છે જ 1/2 mv² છે તો સ્થિતિ ઊર્જા કેટલી છે તો પહેલા ગોળાને કારણે એટલે કે પહેલા ગોળાના દળ કેપિટલ M ને કારણે સ્મોલ m દળના ગોળા વચ્ચે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા તો આ બે વચ્ચેનું અંતર છે r એટલે સ્થિતિ ઊર્જાનું તો સૂત્ર છે -G_m1m2/r તો m1 ની જગ્યાએ કેપિટલ M m2 ની જગ્યાએ સ્મોલ m અને બે વચ્ચેનું અંતર r તો આ જ રીતે બીજો ગોળો પણ આના ઉપર સ્થિતિ ઊર્જા ઉત્પન્ન કરે છે અસર ઉત્પન્ન કરે છે તો g આનું દળ 4m આનું દળ સ્મોલ m હવે આ બે વચ્ચેનું અંતર કેટલું તો આખું છે 6r તેમાંથી આટલો ભાગ એટલે કે r બાદ કરી દઈએ તો 6r r જેટલું થશે ચાલો કેલ્ક્યુલેશન આગળ વધારીએ તો -g capital M small m by r -4g capital M small m by 5r લખાશે તો આ બંનેમાંથી -g capital M small m by r એ કોમન રહેશે તો પહેલામાં 1 રહેશે પ્લસ 4 by 5 રહેશે તો -g
તો જ્યારે m દળનો પદાર્થ એ પહેલા ગોળાની સપાટી પર હોય તો ત્યારે હવે આપણે શોધીએ છીએ કુલ ઊર્જા. તો કુલ ઊર્જા EI બરાબર KI વત્તા UI. I એટલે ઇનર્શિયલ એટલે કે શરૂઆતનો. તો KI જે છે 1/2 mv સ્ક્વેર. UI એ -g કેપિટલ M સ્મોલ m by r આ 9/5. અને સમીકરણ નંબર A આપીએ. આપણે જાણતા છે કે ઊર્જાવાળા દાખલામાં શરૂઆતની ઊર્જા અને પછીની ઊર્જાની આપણે સરખામણી કરીએ છીએ. તો હવે જ્યારે સ્મોલ m દળનો પદાર્થ એ ગતિ કરીને n બિંદુ પર આવે ત્યારે એટલે ગતિ કરતો હવે m દળનો પદાર્થ પહોંચી ગયો છે બિંદુ n આગળ. તો ગતિ કરે છે, બરાબર. તો બિંદુ n આગળ બિંદુ n આગળ પહોંચે ત્યારે તટસ્થ બિંદુ n પાસે પ્રક્ષેપ પદાર્થનો જે વેગ છે જ્યારે n આગળ આવી જશે ત્યારે એ સ્થિર થાય. n બિંદુ આગળ આવે ત્યારે એની ગતિ ઊર્જા 0 હશે. તો સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો UF F એટલે કે ફાઇનલ. તો કહેવાય -g કેપિટલ M સ્મોલ m એટલે કે પહેલા પદાર્થને કારણે આ m બિંદુ આગળના સ્મોલ m ઉપર ઉદ્ભવતી ઊર્જા ડિવાઇડેડ બાય r. સ્મોલ r ની જગ્યાએ શું લખાય? 2r 2 કેપિટલ R માઈનસ બીજો ગોળો જેનું દળ 4m ને કારણે n આગળના સ્મોલ m ઉપર ઉદ્ભવતી ઊર્જા. તો તે થશે g 4m સ્મોલ m ડિવાઇડેડ બાય આ બેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે 6r માઈનસ સ્મોલ r એટલે 6r સ્મોલ r ની જગ્યાએ લખાય 2r. તો માટે UF બરાબર -g કેપિટલ M સ્મોલ m બાય 2r -4g કેપિટલ M સ્મોલ m બાય 6r 2r એટલે કેટલા થશે? 6r 2r એટલે કે 4r. તો અહીંયાથી 4 એ કેન્સલ થશે. તો માટે UF -g કેપિટલ M સ્મોલ m બાય r કોમન રહેશે. પહેલા પદમાં 1/2 રહેશે, બીજા પદમાં બધું નીકળી ગયું છે એટલે +1 કારણ કે -p કોમન કાઢેલા છે. તો માટે UF -g કેપિટલ M સ્મોલ m બાય r અને અહીંયા આવશે LCM એટલે 3/2. તો આ અંતિમ કુલ ઊર્જા કેટલી થશે? તો EF બરાબર KF પ્લસ UF. KF તો 0 છે, UF ની વેલ્યુ છે -g કેપિટલ M સ્મોલ m બાય r 3/2. અને સમીકરણ નંબર B આપીએ. હવે સમીકરણ નંબર A અને B ને સરખાવતા, કારણ કે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શરૂઆતની ઊર્જા અને અંતિમ ઊર્જા સમાન હોય છે. તો માટે 1/2 mv² -g કેપિટલ M સ્મોલ m બાય r 9/5 is equal to -g કેપિટલ M સ્મોલ m બાય r ગુણ્યા 3/2. હવે આપણે બધી જગ્યાએથી આ જે સ્મોલ m છે એ અહીંથી કેન્સલ થાય છે એટલે રહેશે v² બાય માઈનસ નો પેલા જશે એટલે +9/5 g કેપિટલ M બાય કેપિટલ R.
કેપિટલ M બાય કેપિટલ R, તો અહીંયા 3/5 રહેશે માઈનસ 1/2 રહેશે, બરાબર ને? 3gm બાય R એટલે અહીંયા 2, અહીંયા 5 તો રહેશે ને, 3 × 9. તો માટે v સ્ક્વેર બરાબર આ બે આની સાથે ગુણાય તો 6g કેપિટલ M બાય R, 3 × 6 ઓછા 1 એટલે 5, બરાબર ને? 3 × 6 ઓછા 1 એટલે 5, છેદમાં 5 × 10, તો અહીંયા 2 અને આ છે 3. તો માટે v બરાબર વર્ગમૂળમાં 3g કેપિટલ M બાય R બાય R. ઓકે, તો આ વન સેકન્ડ વિદ્યાર્થીઓ, અહીં જરા મિસ્ટેક પડી છે. અહીં આ v સ્ક્વેર બાય 2, અહીં વખતે gm બાય કેપિટલ R કોમન કાઢો તો 9/5 માઈનસ 3/2 લખી શકો. તો માટે v સ્ક્વેર બાય 2 બરાબર g કેપિટલ M બાય R, 5 × 10 રહેશે, 9 × 18 ઓછા 5 × 15 એટલા 2, તો અહીંયા રહેશે 5. તો માટે v સ્ક્વેર બરાબર gm બાય R, 18 માંથી 5 15 જાય તો 16 17 18 3 ડિવાઇડેડ બાય 5. તો આમ v બરાબર વર્ગમૂળમાં 3gm ડિવાઇડેડ બાય 5R. એટલે અહીંયા જે ક્રોસ ગુણાકાર હતો એમાં થોડીક તકલીફ પડેલી. ચાલો, તો આ રીતે આપણો થયો ઉદાહરણનો ચોથો દાખલો, બરાબર? હવે છેલ્લો એ આપણો ઉદાહરણનો 8મો દાખલો આપણે જોવાના છે. ઉદાહરણનો 8મો દાખલો, જેમાં એક 400 કેજી નો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ દળ આપ્યું છે, જે છે 400 કેજી જેટલું. આસપાસ 2 આની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. ચાલો, તેને બદલીને 4r, પહેલા જે ત્રિજ્યા છે તે 2r, તેને બદલીને 4r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? તો આપણે અહીં જે શોધવાનું છે તે ઊર્જા છે. તો ઊર્જાનું સૂત્ર -g કેપિટલ M સ્મોલ m બાય r આવે છે, સોરી 2r આવે છે. તો સોરી કુલ ઊર્જા એટલે હું આને કહી દઉં છું E1. તો બરાબર અહીં પૃથ્વીનું દળ m આવશે અને સ્મોલ m એટલે કે 400 કેજી. તો -g m બાય 2, પહેલા જે ત્રિજ્યા લેવાની છે તે 2r છે, એટલે અહીંયા થશે -g m બાય 4r. તો આ જ રીતે બીજી જે ઊર્જા છે -g m અને 2 અને સ્મોલ r ની જગ્યાએ પછી ત્રિજ્યા લેવાની છે 4r જેટલી, એટલે થશે -g m બાય 8r. તો એના માટે જરૂરી ઊર્જા કેટલી? તો ચાલો, એના માટે જે જરૂરી ઊર્જા છે એ E બરાબર ઊર્જાનો ફેરફાર E2 E1 E2 g MEM by 8i
અને E2 ની વેલ્યુ આ માઈનસ 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 પ્લસ G MEM બાય 4 RE થશે. તો આમ ઊર્જા E બરાબર G MEM ના છેદમાં 4R. આ તો બધું નીકળી ગયું છે એટલે કે 1 માઈનસ 1/2 રહેશે. તો G MEM બાય 8R લખાશે. હવે હું અહીંયા RE વડે ગુણું અને RE વડે ભાગું તો આટલો જે ભાગ છે એ મને ગુરુત્વ પ્રવેગ આપશે G M RE ના છેદમાં 8. ગુરુત્વ પ્રવેગ 9.8 દળ 400. હવે પૃથ્વીની જે ત્રિજ્યા છે એ 6.4 ગુણ્યા 10⁶ ભાગ્યા 8. તો આનો જો ગુણાકાર કરીએ તો આપણને જવાબ 3.124 ઇન્ટુ 10⁹9 જૂલ જેટલો મળશે. હવે એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા પણ શોધવાની છે. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો કે E બરાબર -k સૂત્ર આવે ને k બરાબર -u/2 સૂત્ર આવે. તો હવે જે ગતિ ઊર્જા છે એ -E જેટલી એટલે આ જે આવ્યું કે -3.124 10⁹9 જૂલ આ થઈ ગઈ ગતિ ઊર્જા. તો હવે સ્થિતિ ઊર્જા શોધવી છે તો u -2k એટલે -2 અને k ની વેલ્યુ છે -3.124 10⁹9. તો માઈનસ માઈનસ પ્લસ એટલે 6.248 10⁹9 આટલા જૂલ. તો વિદ્યાર્થીઓ આપણે જે સ્વાધ્યાયનો જે છેલ્લો દાખલો કરેલો હતો બરાબર એના જેવો જ આ દાખલો છે પણ તેમાં ખાલી ઊર્જા શોધવા કીધેલી હતી. આમાં ઊર્જાનો ફેરફાર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આટલી વસ્તુ શોધવા કહેવામાં આવેલી છે.